નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક સર મિત્રો ફરી પાછું તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર સ્વાગત કરું છું મિત્રો. લાસ્ટમાં મિત્રો આપણે વિદ્યુત ડાયપોલની સમજ મેળવી હતી. એમાં એક ખાસ અગત્યનો મુદ્દો હતો કે વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય, પરંતુ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. કારણ કે પ્લસ વિદ્યુત ભાર અને માઇનસ વિદ્યુત ભાર બંનેના સ્થાન કેવા હોય છે મિત્રો? અલગ અલગ હોય છે. તો હવે આપણી પાસે એવો પ્રશ્ન આવે કે જો એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી થતું તો એ કેટલું થાય? એ ગણવું હોય તો એના માટેનું સૂત્ર શું? તો મિત્રો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. બરાબર, આપણે આજ જોવાનું છે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. તો પહેલા હું તમને થોડીક સાદી સમજ આપી દઉં, પછી આપણે સૂત્ર ઉપર જાય. આપણે ડાયપોલ દોરવી તો આવું લેતા હતા, એક પ્લસ વીજભાર હોય, એક માઇનસ વીજભાર હોય. બે વચ્ચેનું અંતર તમે લ્યો તો એ પરિમિત હોય, જે આપણે 2a લેતા હતા. તમે r પણ લઈ શકો છો, એ અંતરથી મતલબ બીજો કાંઈ નથી. એ 2a શા માટે હોય એ પણ મેં તમને કીધું હતું. ડાયપોલનું જો મધ્ય બિંદુ લઉં, ધારો O કહી દઉં, બરાબર, તો એના મધ્ય બિંદુથી કોઈ એક વીજભારનું અંતર a હોય તો બીજાનું એટલું જ થાય, એટલે ટોટલ અંતર કેટલું થાય? 2a. બરાબર, અત્યારે જે આ ડાયપોલ પડેલી છે એ કોઈ આવી અક્ષ છે, આપણે ધારી લઈએ. તો આજે મેં મિત્રો અક્ષ દોરી, એને કહેવાય ડાયપોલની અક્ષ. ટૂંકમાં તમને કોઈ પૂછે કે ડાયપોલની અક્ષ એટલે શું, તો કે ડાયપોલ જે અક્ષ ઉપર પડેલી હોય એને કહેવાય ડાયપોલની અક્ષ. જરૂરી નથી કે આ એક્સ અક્ષ ઉપર જ પડેલી હોય. ઊભી અક્ષ હોય તો ઊભી અક્ષ ઉપર પણ ડાયપોલ હોય, વાય અક્ષ ઉપર. ઝેડ અક્ષ હોય તો ઝેડ અક્ષ પર પણ ડાયપોલ હોઈ શકે. ટૂંકમાં જે અક્ષ ઉપર પડી હોય, એક્સ વાય કે ઝેડ, એની અક્ષ થાય. તો આને કહેવાય ડાયપોલની અક્ષ. બીજી એક વસ્તુ અગત્યની કે જે ડાયપોલનું મધ્ય બિંદુ હોય એમાંથી આ રીતે લંબ રૂપે પસાર થાય, તો આને કહેવાય ડાયપોલની વિષુવ અક્ષ. ડાયપોલની વિષુવ અક્ષ. વિષુવ રેખા ઉપરથી નામ છે, ભારતના મધ્યમાંથી પસાર થાય એટલે નામ આપ્યું એને વિષુવ અક્ષ. રેડી? તો આ બે અક્ષની તમને પહેલા ખબર પડવી જોઈએ. ડાયપોલ જે અક્ષ ઉપર રહેલી છે એને ડાયપોલની અક્ષ કહેવાય, એટલે કે ડાયપોલ જેના ઉપર પડેલી છે એને. અને ડાયપોલની જે અક્ષ હોય એને લંબ રૂપે 90 નો ખૂણો બનાવતી હોય એ રીતે, અને મધ્ય બિંદુમાંથી પસાર થાય એને કહેવાય ડાયપોલની વિષુવ અક્ષ. તો આ બે ઉપર તમને વિદ્યુત ક્ષેત્ર મળે. ધારો કે અહીંયા કોઈ એક બિંદુ લઈ લઉં, ડાયપોલની અક્ષ ઉપર કોઈ પણ જગ્યાએ લઈ શકાય. અહીંયા એક હું P બિંદુ લઈ લઉં અને તમને એવું પૂછવામાં આવે કે આ P બિંદુ છે એ ડાયપોલના સેન્ટરથી, હંમેશા યાદ રાખજો, ડાયપોલમાં જે અંતર મપાય ને એના સેન્ટરથી જ મપાય. તમને જે રકમમાં આપેલું હશે ને એના સેન્ટરથી જ આપેલું હોય. એટલે ધારો કે ડાયપોલના સેન્ટરથી આ અક્ષ ઉપર એક બિંદુ લીધું છે, એનું અંતર r છે. અક્ષ ઉપર ગમે ત્યાં લઈ શકો, એવું નથી કે આ બાજુ જ લેવું ઋણ વીજભાર તરફ, પ્લસ બાજુ પણ લઈ શકાય. તો સેન્ટરથી અંતર ધારો કે r છે. સેમ વસ્તુ વિષુવ અક્ષ ઉપર આવું બિંદુ લઈ શકાય. ક્યાંથી માપવાનું? સેન્ટરથી. ધારો કે આ સેન્ટરથી વિષુવ અક્ષ ઉપર અહીંયા કોઈ એક બીજું બિંદુ છે જેનું હું નામ આપી દઉં P ડેશ, અને એ બિંદુનું સેન્ટરથી અંતર કેટલું છે? r છે. તો આ બે બિંદુ ઉપર તમારે જો વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો એના સૂત્ર છે. બરાબર, ડાયપોલની અક્ષ ઉપર જો તમારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય કોઈ બિંદુ પાસે જે સેન્ટરથી r અંતરે હોય, તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર આવે E અક્ષ. E એટલે વિદ્યુત ક્ષેત્ર, અક્ષ પરનું એટલે અક્ષ પરના બિંદુનું. તો એ સૂત્ર છે 2kP / RQ. એટલે કે 2k એટલે કુલમનો અચળાંક, P એટલે ડાયપોલ મોમેન્ટ. કાલ આપણે જોઈ ગયા કોઈ પણ ડાયપોલની પ્રબળતા દર્શાવતું જે પદ છે, જે ભૌતિક રાશિ છે, એને કહેવાય ડાયપોલ મોમેન્ટ. જે શું થાય? વિદ્યુત ભાર ગુણ્યા બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, જેને ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ ચાક માત્રા, દ્વિધ્રુવીની ચાક માત્રા, આવા બધા શબ્દ વડે ઓળખવામાં આવે છે. તો અક્ષ ઉપર જે વિદ્યુત ક્ષેત્ર હોય મિત્રો, એ આ સૂત્રથી અપાય, ને r છે એ સેન્ટરથી અંતર છે. ચાલો એ જ રીતે વિષુવ અક્ષ ઉપર જોતું હોય તો એનું સૂત્ર છે E વિષુવ બરાબર, આમાં શું થઈ જાય? ખાલી બગડો નીકળી જાય, KP / RQ. આટલો ફેર. બરાબર.
તો આ સૂત્ર તમારે ખાસ MCQ અને દાખલા માટે યાદ રાખવાના છે. જોવાનું કે ડાયપોલ પર બિંદુ ક્યાં છે. અક્ષ પર હોય તો આ સૂત્ર વાપરવાનું વિદ્યુત ક્ષેત્ર ગોતવા, વિષુવ અક્ષ ઉપર હોય તો આ ક્ષેત્ર. આ થઈ મૂલ્યની વાત. પણ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, એને દિશા પણ હોય. મૂલ્ય તો તમે સૂત્ર મૂકીને ગણી લેશો. બેયના દિશાની આપણે ચર્ચા કરવી હોય તો સાવ સિમ્પલ છે. યાદ રાખજો, શું આપણે કીધું જ છે, દિશા આપવી હોય ને તો એક સદિશને બોલાવી લેવાનો. કોને? એકમ સદિશને. તો જો અહીંયા હું વિદ્યુત ક્ષેત્રને સદિશ આપું તો અહીંયા અમે દિશા આપવા માટે મારે એકમ સદિશ મૂકવો પડે આર કેપ. એ જ રીતે અહીંયા વિષુવ અક્ષમાં જો વિદ્યુત ક્ષેત્રને હું સદિશ આપું તો અહીંયા દિશા આપવા માટે મારે લેવું પડે આર કેપ. તો આ થઈ ગયું સદિશ સ્વરૂપ. બીજી અગત્યની વસ્તુ જે ખાસ MCQ માં પૂછાઈ શકે કે ડાયપોલની અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ડાયપોલ મોમેન્ટની દિશામાં. જો આ ડાયપોલ મોમેન્ટ છે એની દિશા ક્યાં હોય? ઋણથી ધન. એટલે યાદ રાખજો, અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં જ હોય. અને સમાન દિશામાં હોય ને સદિશો, ત્યારે આગળ કોઈ નિશાની ન લેવામાં આવે. કેમ કે સમાન દિશામાં સદિશો હોય ત્યારે સરવાળો થાય, પ્લસ થાય. આ સદિશનો નિયમ છે, બરાબર, બેઝિક રૂલ છે. એ જ રીતે વિષુવ અક્ષ ઉપર જ્યારે તમે મિત્રો વિદ્યુત ક્ષેત્ર ગોતો ત્યારે તમારે શું કરવું પડે? તો કે આગળ માઇનસ મૂકવું પડે. શું કામ? જે માઇનસ એવું દર્શાવે છે કે વિષુવ અક્ષ પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં હોય. એટલે ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ હોય, પરંતુ વિષુવ અક્ષ ઉપર જે તમને વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુએ મળે એની દિશા પ્લસથી માઇનસ હોય. એટલે ખરેખર સદિશમાં સૂત્ર આવું છે. જો અહીંયા તમને લખેલું આપ્યું છે, બરાબર. ડાયપોલની અક્ષ ઉપર હોય તો સૂત્ર છે 2kp zq અને અહીંયા આપ્યું છે p કેપ. એટલે કે અહીંયા ડાયપોલ મોમેન્ટનો એકમ સદિશ લીધો છે, બરાબર. તમે સ્થાન સદિશ છે એનો એકમ સદિશ લ્યો તોય હાલે, કેમ કે કોઈ પણનો એકમ સદિશ હોય એનું મૂલ્ય કેટલું હોય? 1 હોય. બીજી રીતે એવું કહેવાય કે અહીંયા આ સૂત્રમાં તમે જોવો તો ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ તો એનો એકમ સદિશ એ મૂકી શકાય. ખાલી આપણે એકમ સદિશમાં દિશાથી મહત્વ છે. એકમ સદિશ દિશા નક્કી કરવા જ મુકાય, કેમ કે એનું મૂલ્ય તો કોઈ પણનો એકમ સદિશ હોય એક જ હોય. એટલે જો અહીંયા તમે જોશો ને તો કોઈ નિશાની નથી. કોઈ નિશાની ન હોય તો શું હોય? પ્લસ હોય. જેને એવું કહેવાય કે અક્ષ પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય, આવું કહી શકાય. આ યાદ રાખવું MCQ માટે. આ જ રીતે મિત્રો અહીંયા જો તમે વિષુવ અક્ષનું જે અક્ષને લંબ રેખા છે મેં તમને દોરીને દેખાડી, એનું જો તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોશો તો અહીંયા આગળ માઇનસ છે. જો એ માઇનસ શું દર્શાવે છે કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હશે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. એટલે આ ખાસ યાદ રાખવું. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ યાદ રાખવામાં તો ઘણી વાર ઉલટું થઈ જાય. અક્ષનું વિષુવ અક્ષમાં વહી જાય, વિષુવ અક્ષનું અક્ષમાં વહી જાય, આવું થાય. કેમ યાદ રાખવું? તો હાવ સિમ્પલ છે. જો ટ્રીક આપું. આ ડાયપોલની પોતાની અક્ષ છે. ડાયપોલ જેના ઉપર પડી છે ને એનું વિદ્યુત ક્ષેત્ર ઈ ડબલ છે. જોવો જોઈએ, વિષુવ અક્ષનું જે વિદ્યુત ક્ષેત્ર છે એના કરતા ડબલ છે, આગળ બગડા વડે ગુણાય. તો આવું યાદ રાખવાનું ભાઈ. પોતાનું બધાયનું વાલું હોય એટલે પોતાનું ડબલ હોય હો, એટલે કોઈ દી ભૂલ નહીં થાય, બરાબર. ડાયપોલની પોતાની અક્ષનું વિદ્યુત ક્ષેત્ર તો કે વિષુવ અક્ષ કરતા ડબલ હોય. આ રીતે યાદ રાખવાનું કે પોતાનું બધાયને વાલું હોય, આપણને આપણા પોતાના વાલા હોય. ક્લિયર? તો પોતાનું આવે ને એમાં હંમેશા આગળ ડબલ થાય, બગડો આવે, એટલે આ ઓટોમેટિક યાદ રહી જાય. ક્લિયર? ચાલો હવે પ્રશ્ન એ છે કે સાહેબ ધારો કે વિષુવ અક્ષ કે અક્ષ ઉપર બિંદુ ન હોય, બીજી કોઈ પણ જગ્યાએ હોય. હું અહીંયા તમને ડ્રો કરીને દેખાડું એટલે અગત્યનું છે. ખરેખર આ બે સૂત્ર આવ્યા ક્યાંથી એના માટેનું આ અગત્યનું સૂત્ર છે. આ જનરલ સૂત્ર ત્રીજું રહ્યું નહીં, બરાબર. એટલે કે ડાયપોલના સેન્ટરથી અક્ષ ઉપર એ બિંદુ નો આપેલું હોય, વિષુવ અક્ષ ઉપર એ નો આપેલું હોય, પણ બીજા કોઈ ખૂણે જ આપેલું હોય.
તો શું કરવું એ અગત્યનું છે, ખાસ દોરીને દર્શાવું તમને. રેડી? ધારો કે આપણી ડાયપોલ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આગળ વહી ગયા આપણે. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, આ સેન્ટર, આ ડાયપોલની પોતાની અક્ષ, આ ડાયપોલની વિષુવ અક્ષ. પણ ધારો કે બિંદુ તમને અહીંયા આપ્યું બેની વચ્ચે, અહીંયા કોઈ બિંદુ છે, નથી પોતાની અક્ષ ઉપર આવતું, નથી વિષુવ અક્ષ ઉપર આવતું. તો એના માટે શું કરવું? સૌ પ્રથમ જે સેન્ટર હોય ને ત્યાંથી આ સ્થાન સદિશ દોરવું, આર અંતર લઈ લેવું. અત્યારે જો એ અહીંયા ખૂણો બનાવે છે પોતાની અક્ષ સાથે, કંઈક થીટા ખૂણો બનાવે છે, એટલે કે વિષુવ અક્ષ ઉપર ન હોય, પોતાની અક્ષ ઉપર ન હોય, વચ્ચે કોઈ જગ્યાએ બિંદુ છે ને એનો ખૂણો થીટા છે. તો આ જનરલ સૂત્ર થયું. તો એ સૂત્ર શું છે? E બરાબર KP અપોન R ક્યુબ અંડર રૂટમાં 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. આ કોઈ પણ જગ્યાએ બિંદુ હોય અને આના ઉપરથી તમે આ બે સૂત્ર તારવી શકો. આ જનરલ સૂત્ર એટલે જ કહેવાય. શું કામ? જો હું તારું, ધારો કે બિંદુ આવડું આ છે એ ડાયપોલની અક્ષ ઉપર હોય, તો અક્ષ ઉપર હોય તો આ થીટા કેટલો થઈ જાય? આ બિંદુ અહીંયા અક્ષ ઉપર આવી જાય, એક્ઝેક્ટ અક્ષ ઉપર આવે તો થીટા કેટલો થાય? 0. તો થીટા બરાબર 0 મૂકું ને તો મને અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર આમાં મળવું જોઈએ. તો આ સૂત્ર સાચું. તો અહીંયા થશે KP અપોન R ક્યુબ. ચાલો આ સૂત્રમાં થીટા 0 મૂકો, તો અહીંયા થીટા 0 મૂકું તો cos 0, cos 0 થઈ જાય 1. તો 3 એકા 3, 3 ને 1 4, 4 નું વર્ગમૂળ 2. બરાબર? અહીંયા થશે આવું 3 પ્લસ 1, કેમ કે થીટા 0 મૂકું તો cos 0 ની કિંમત કેટલી થાય? 1 થાય. તો 3 ને 1 4, એનું વર્ગમૂળ કાઢું તો સૂત્ર શું આવે? 2KP અપોન R ક્યુબ. એટલે તને જનરલ સૂત્ર કહેવાય, કેમ કે આ બિંદુ અક્ષ ઉપર હોય તો થીટા કેટલો ગણાય? 0. વિષુવ અક્ષનું ચેક કરી લ્યો. ધારો કે આ બિંદુ વિષુવ અક્ષ ઉપર હોય તો એ અત્યારે અક્ષ સાથે કેટલો ખૂણા બનાવે? તો અક્ષ આ રીતે છે, વિષુવ અક્ષ ઉપર છે, બરાબર? તો બે વચ્ચે ખૂણો કેટલાનો છે? 90 નો. તો આ સૂત્રમાં 90 મૂકો, cos 90 કેટલા થાય? 0. એટલે પહેલું પદ છે 0 થઈ જાય, ખાલી શું વધે? 1. 1 નું વર્ગમૂળ શું થાય? 1. તો સૂત્ર શું આવે? E બરાબર KP અપોન R ક્યુબ. તો જો ઘણાઈને આ સૂત્ર યાદ રાખવામાં પ્રોબ્લેમ થતો હોય ને તો જનરલ સૂત્ર યાદ રાખ લેવાય. બરાબર? પછી અક્ષનું કીએ તો અક્ષ માટે થીટા 0 મૂકવાનો, વિષુવ અક્ષ કીએ તો વિષુવ અક્ષ માટે થીટા 90 મૂકવાનો. એટલે આ તમને બે સૂત્ર આવડી જાય. રેડી? જો આ સૂત્ર તમને ટેક્સ્ટ બુકમાં આપેલું નથી પણ કામ આવશે. બરાબર? કોઈ પરીક્ષક એવો છે કે ધારો કે એને અક્ષમાં અને વિષુવ અક્ષમાં રસ નથી, એને ક્યાં ગોતાવવું છે? કોઈ ખૂણે ગોતાવવું છે, તો ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકી દેવાની. આ આવડતું હોય તો આ બે તમને મળી જ જાય. થીટા બરાબર 0 મૂકો તો અક્ષનું મળે, થીટા બરાબર 90 મૂકો તો વિષુવ અક્ષનું મળે. તો આ ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની મિત્રો વાત થઈ. ચાલો ત્યારબાદ આવે છે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. બરાબર? આમ તો ટોર્ક એટલે શું? ટોર્કને કહેવાય બળની ચાક માત્રા. શું કહેવાય? બળની ચાક માત્રા. ટોર્કનું સાદું સૂત્ર આવું થાય, ટોર્ક ટો બરાબર R ક્રોસ F. અને મેં તમને શીખવેલું છે કોઈ પણ ભૌતિક રાશિનો જ્યારે અંતર સાથે ગુણાકાર આવે ને ત્યારે બોલાય ચાક માત્રા. એટલે આને બોલાય બળની ચાક માત્રા અથવા ટોર્ક, ફોર્સ મોમેન્ટ ઇંગ્લિશમાં કહેવાય, બળની ચાક માત્રા. તો કોઈ વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલને મૂકો, જો અહીંયા દર્શાવેલું છે. ધારો કે અહીંયા એક સમાન વિદ્યુત ક્ષેત્ર લીધેલું છે. કેમ ખબર પડે મને સમાન વિદ્યુત ક્ષેત્ર છે? તો આપણે આગલા લેક્ચરમાં જ જોયું હતું, બધી ક્ષેત્ર રેખાઓની લંબાઈ સરખી છે અને બધી એકબીજાથી સમાન અંતરે આવેલી છે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર સમાન છે એનો મતલબ એના કોઈ પણ બિંદુએ તમે જાઓ ને તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ રહે. તો આવું એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એમાં ધારો કે તમે એક ડાયપોલને અંદર મૂકો છો તો આપણે ડાયપોલની વર્તણૂક જોઈ છે. બરાબર? એ શું કરશે? એને અંદર મૂકીએ તો એ રેખીય ગતિ કરે, ચાક ગતિ કરે, કેવી ગતિ કરે? તો ધારો કે એક ડાયપોલને ઉપાડી થીટા ખૂણે અહીંયા મૂકી, આ ડાયપોલનો પ્લસ વીજભાર છે, આ ડાયપોલનો માઇનસ વીજભાર છે. તો થાય શું?
બેઝિકલી તમે વિચારો તો મેં એવું કીધું હતું વિદ્યુત ક્ષેત્રનું કામ શું? કોઈ વિદ્યુત બાર એની અંદર આવે એટલે એના ઉપર બળ લગાડે. પણ અહીંયા ડાયપોલમાં એક વીજભાર નથી, ડાયપોલમાં કેટલા વીજભાર છે? 2 વીજભાર છે. તો 2 ઉપર આપણે જો બળની દિશા જોઈ તો આ ધન વીજભાર છે. તો ધન વીજભાર ઉપર તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. શું કામ લાગે એ સમજાવું. જો વિદ્યુત ક્ષેત્ર કાલ આપણે ભણ્યા હતા વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઉત્પન્ન ક્યાંથી થાય? ધન વીજભારમાંથી. તો અહીંથી જો ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે એટલે આપણે એવું માની શકીએ કે આ બાજુ ધન વીજભાર હશે. તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય. સામે આ ક્ષેત્ર રેખાઓ અંત ક્યાં પામે છે? ક્યાં સમાઈ જાય છે? માઇનસમાં. તો આ બાજુ આપણે એવું ધારી શકીએ કે માઇનસ વીજભાર હશે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન થી ઋણ તરફ હોય. આ ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે. એ જ મેં કીધું જ્યાંથી ઉદ્ભવે અહીંયા ધન વીજભાર હશે, જ્યાં અંત પામે સમાઈ જાય અહીંયા કયો વીજભાર હશે? ઋણ વીજભાર હશે. ક્લિયર? હવે જો હાવ હેલું છે, આ કેવો વીજભાર છે? ધન. તો વિચારો આ ધન ઉપર આ ઋણ વીજભાર છે એ કેવું બળ લગાડે? વિદ્યુત ક્ષેત્રનો આકર્ષી આ તરફ આ દિશામાં બળ લગાડે. બરાબર. બીજી રીતે વિચારો આ ધન વીજભાર છે, આ ધન વીજભાર ઉપર કેવું બળ લગાડે? અપાકર્ષી, પોતાનાથી દૂર ફેંકશે. તો આ ધન વીજભારે આ દિશામાં બળ લગાડે. બરાબર. તો ઋણ વીજભાર અને ધન વીજભાર બેયને લીધે આના ઉપર જે લાગતું બળ છે એ કઈ દિશામાં આવ્યું? આ તરફ. એટલે પ્લસ ક્યુ ઉપર લાગતું પરિણામી બળ આ દિશામાં આવે. જો અહીંયા દર્શાવેલું છે આ દિશામાં આવે. અને કેટલું હોય? તો કાલે જ આપણે જોયું E બરાબર શું થાય? F/Q. મારે બળ જોતું હોય તો F ને કરતા બનાવવાનો. F બરાબર QE. દિશા આપવી હોય તો સામે વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, અહીંયા બળ સદિશ છે. તો ધન વીજભાર ઉપર લાગતું બળ. આ જો દર વખતે તમારે આવું ન કરવું હોય ને પ્લસ માઇનસ, આ તો પહેલી વાર હતું એટલે મારે તમને સમજાવવું પડે. બાકી હવે તમને યાદ રહી જાય કે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ધન વીજભાર મૂકો ને ત્યારે એના ઉપર હંમેશા વિદ્યુત ક્ષેત્રની જે દિશા હોય એ દિશામાં બળ લાગે. એનું કારણ આ છે. આ સહેલી રીત સમજવાની. બરાબર. આવું તમને બુકમાં ન આપ્યું હોય પણ સમજણ મેળવી હોય તો ખબર પડવી જોઈએ. ચાલો એ જ રીતે હવે તમને આવડશે. આ ઋણ વીજભાર છે તો અહીંયા જે થયું એનાથી ઊંધું થાય. જો આ ઋણ વીજભાર ઉપર આ પ્લસ કઈ તરફ બળ લગાડે? તો કે આકર્ષી આ તરફ આવતો રે ભાઈ. બરાબર. આ માઇનસ છે, આ માઇનસ ઉપર કેવું બળ લગાડે? તો કે ભાઈ આઘો જા, અપાકર્ષી બળ. તો આના ઉપર પરિણામી બળ જો આ દિશામાં લઈ ગયું, આ રહ્યો એરો. તો માઇનસ ઉપર આ તરફ લાગે ને આમે ખબર પડી જાય ને ભાઈ ધન ઉપર જે બળ લાગતું એના કરતા ઋણ ઉપર લાગતા બળની દિશા કેવી હોય? વિરુદ્ધ. તો મગજમાં બેસાડી દો કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ધન વીજભાર મૂકો ને ત્યારે એના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે, અને જ્યારે ઋણ વીજભાર મૂકો ત્યારે એના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. ચાલો આ બધું હવે હું કાઢી દઉં છું. ક્લિયર? જોજો ખાસ અહીંયા. એટલે આ રીતે આપણે ડાયપોલ મૂકશું ને એટલે પહેલું કામ તો ડાયપોલને 2 વીજભાર છે અને વીજભાર દેખે ને વિદ્યુત ક્ષેત્ર એટલે હંમેશા એના ઉપર બળ લાગે. ધન વિદ્યુત ભાર ઉપર જે બળ લાગશે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે જોઈ શકો છો. F બરાબર QE લખી શકાય. બરાબર. જ્યારે ઋણ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગશે મિત્રો એ વિદ્યુત ક્ષેત્રની કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. રેડી? ક્લિયર ભાઈ? આટલું બધાને? હાલો. એટલે આના ઉપર આ તરફ બળ લાગશે, આના ઉપર આ તરફ. જો અહીંયા આગળ માઇનસ દર્શાવ્યું. માઇનસ શું દર્શાવે? F અને E ની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. સદિશમાં માઇનસ આવે ને આગળ કે એક સદિશ બરાબર બીજો સદિશ, આગળ માઇનસ આવે. આપણે આગલી થિયરીમાં જોયું જ્યારે સૂત્ર જોતા ત્યારે. તો એ વિરુદ્ધ દિશા દર્શાવે. અહીંયા જો પ્લસ છે એટલે સમાન દિશા. તો જો મારે કુલ બળ ગણવું હોય તો પહેલો પ્રશ્ન અહીં આવે કે ડાયપોલ ઉપર લાગતું કુલ બળ. તો એક ઉપર જો આ તરફ લાગે છે કેટલું? પ્લસ QE જેટલું. સમાન દિશામાં જેટલું હું ધન લઈશ. પ્લસ બીજા ઉપર કેટલું લાગે છે? વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ QE. તો આ બેનો હું સરવાળો કરું તો કુલ બળ કેટલું હોય? 0. મગજમાં બેસાડી દો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં હંમેશા ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ કુલ બળ કેટલું હોય? 0. કેમ કે બે બળના મૂલ્ય સમાન છે, ખાલી દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. આનો અર્થ શું થાય ખબર છે?
ડાયપોલ ઉપર પરિણામી બળ 0 હોય ને, જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર, ડાયપોલ નહીં, કોઈ પણ પદાર્થ ઉપર પરિણામી બળ 0 હોય એટલે એનો મતલબ એવો થાય કે રેખીય ગતિ ન કરી શકે, એ રેખીય સંતુલનમાં હોય. એટલે કે આ ડાયપોલ છે આમ આગળ નહીં જઈ શકે, પાછળ નહીં જઈ શકે, એ એમનેમ રેખીય સંતુલનમાં રહેશે, કેમ કે એના ઉપરનું કુલ બળ કેટલું હોય? 0 હોય. બરાબર. તો ચાલો, બળ 0 છે એટલે રેખીય ગતિ તો થશે નહીં. પરંતુ મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે જે બે બળ લાગે છે, આ પહેલું બળ આ તરફ QE, આ બીજું બળ આ તરફ -QE, આ બે એક રેખા ઉપર નથી લાગતા. બરાબર. કેમ કે જે આ બળ છે એની કાર્ય રેખાને હું પાછળ લંબાવું તો આમ આવે, પાછળ લંબાવું એને કાર્ય રેખા કહેવાય. આ બળની કાર્ય રેખાને હું પાછળ લંબાવું તો આમ આવે. તો જ્યારે બે સમાન મૂલ્યના બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક કાર્ય રેખા ઉપર ન હોય, બેયની કાર્ય રેખા અલગ હોય, ત્યારે હંમેશા ટોર્ક ઉત્પન્ન થાય. આ ટોર્ક ઉત્પન્ન થવાની શરત છે બે બળના મૂલ્ય સમાન હોવા જોઈએ, પરસ્પર વિરુદ્ધ દિશા હોવી જોઈએ અને ઈ બે છે એ એક રેખસ્થ ન હોવા જોઈએ, એક રેખામાં લાગવા ન જોઈએ. એટલે અહીંયા ટોર્ક ઉત્પન્ન થાય. ટોર્કને કારણે શું થાય? તો કે આ ડાયપોલ ભ્રમણ કરે. કઈ રીતે ભ્રમણ કરે? હાવ સિમ્પલ છે. આ બળ આમ લાગે છે એટલે આ બળ છે, તમે આને આમ ખેંચો આ છેડાને તો એ આ રીતે જવાનો પ્રયત્ન કરે નીચે તરફ. બરાબર. આ બળ છે એ આ તરફ લાગે છે એટલે આ છેડો છે એ આમ ભ્રમણ કરવાનો પ્રયત્ન કરે. ટૂંકમાં ડાયપોલનું જે સેન્ટર છે એની ધરી બની જાય. આ ધરીને અનુલક્ષીને ડાયપોલ છે આમ સમઘડી ભ્રમણ કરશે ટોર્ક લાગવાથી. કેવું ભ્રમણ કરશે? સમઘડી. બરાબર. કેમ કે આ બળ છે એને નીચે લઈ આવવાનો પ્રયત્ન કરશે, આ બળ ઉપર જવાનો પ્રયત્ન કરશે. તો જો સમઘડી ભ્રમણ થાય, અત્યારે ડાયપોલ આમ છે, બરાબર સમજજો. ઉપરનો છેડો નીચે આવવા પ્રયત્ન કરે છે, નીચેનો છેડો ઉપર જવા પ્રયત્ન કરે, કેમ કે ટોર્ક અહીંયા સમઘડી લાગે છે અત્યારે. બરાબર. વિષમઘડી પણ લાગી શકે. અત્યારે આ કિસ્સામાં આપણે પ્લસ વિદ્યુતભાર ઉપર લીધો છે, માઇનસ નીચે લીધો. કોઈ ઊંધું મૂકે, અહીંયા માઇનસ મૂકે, અહીંયા પ્લસ મૂકે, તો બળ કેવું લાગે ભાઈ? વિરુદ્ધ દિશામાં લાગે, તો વિષમઘડી ટોર્ક ઉત્પન્ન થાય. અત્યારે આ કિસ્સામાં સમઘડી થાય એટલે આ છેડો નીચે આવવા પ્રયત્ન કરે છે, આ છેડો ઉપર જવા પ્રયત્ન કરે, એટલે ડાયપોલ છે સમઘડી ભ્રમણ કરે તો ધીમે ધીમે આમ નીચે આવે. નીચે આવે તો આ થીટા ઘટતો જાય. જેમ જેમ ટોર્ક લાગશે ને એમ થીટા ઘટતો જાય. અને એક કન્ડિશન એવી આવશે કે ડાયપોલ જેમ જેમ નીચે આવતી જાય, નીચે આવતી જાય, નીચે આવતી જાય, એ એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જાય ત્યારે એનો ખૂણો ઘટીને કેટલો થઈ જાય? 0. કેમ કે જ્યારે સમાંતર થાય, આ વિદ્યુત ક્ષેત્ર છે, આ ડાયપોલ છે, બે એકબીજાને સમાંતર થાય તો સમાંતર વચ્ચે ખૂણો કેટલો હોય? 0. એટલે આ મગજમાં રાખવું. ડાયપોલ ઉપર ટોર્ક લાગશે કેમ કે બે બળના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ અને બેની કાર્ય રેખા અલગ. આ ટોર્ક લાગવાથી અત્યારે આ કિસ્સામાં ડાયપોલ સમઘડી ભ્રમણ કરશે. હું એવું નથી કહેતો કે સમઘડી ટોર્ક લાગે, વિષમઘડી લાગે. જો આ છેડો ઉપર હોય, બરાબર, અને આ છેડો નીચે હોય તો વિષમઘડી લાગે. ટૂંકમાં ડાયપોલનું કોઈ એક દિશામાં ભ્રમણ થાય અને ભ્રમણ એ રીતે જ થાય કે જેથી એનો જે શરૂઆતનો ખૂણો હોય એમાં ઘટાડો થાય. શું થાય? ઘટાડો. ઘટીને કેટલો થાય? 0 નો ખૂણો થાય. કેટલાનો થાય? 0 નો. રેડી? એટલે કે ડાયપોલને જેવી તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને એટલે ડાયપોલનો પ્રયત્ન એવો જોઈએ એના ઉપર ટોર્ક લાગે એટલે સીધી વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે અને પછી આગળ ભ્રમણ ન કરે. શું કામ? એ તમને ક્લિયર કરી દો. તો ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું આ સૂત્ર છે. કોઈ પણ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક P ક્રોસ E જેટલું હોય. P એટલે ડાયપોલ મોમેન્ટ અને E એટલે વિદ્યુત ક્ષેત્ર. અહીંયા ખાસ નોંધવાની બાબત એ છે કે ડાયપોલ મોમેન્ટનું જે ટોર્ક છે એ સદિશ રાશિ છે. કેમ મને ખબર પડે? તો ડાયપોલ મોમેન્ટ સદિશ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ છે અને વચ્ચે જે ગુણાકાર છે એ ક્રોસ ગુણાકાર છે. ક્રોસ ગુણાકારને કહેવાય સદિશ ગુણાકાર. બરાબર? કોઈ પણ તમે સદિશ લ્યો એના બે પ્રકારના ગુણાકાર આવે એ તમને ચોખવટ કરી દઉં.
જેમ કે કાર્ય લ્યો ને, કાર્ય તો એમાંય બે રાશિ સદિશ છે, બળ અને સ્થાનાંતર, આ બે સદિશ છે. પરંતુ વચ્ચે જે ગુણાકાર આવે ને ડોટ ગુણાકાર આવે. ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકાર. એનો મતલબ બે સદિશનો એવો ગુણાકાર કે જેનો તમે ગુણાકાર કરો ને તો તમને રાશિ કેવી મળે? અદિશ. તો કાર્ય કેવી રાશિ છે? અદિશ. કેમ કે બે સદિશનો ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર એટલે એને કેવો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર. પણ અહીંયા ઊંધું છે મિત્રો, આ બીજો પ્રકાર છે કે બે સદિશનો એવો ગુણાકાર કે વચ્ચે ક્રોસ છે એટલે એને ક્રોસ ગુણાકાર અથવા સદિશ ગુણાકાર કહેવાય. એટલે આ બે સદિશનો એવો ગુણાકાર કે જેનાથી તમને મળતી ભૌતિક રાશિ છે એ સદિશ મળે એટલે એને કહેવાય સદિશ ગુણાકાર. તો ટોર્ક લખવું હોય મારે તો આઈ સદિશ છે, આઈ સદિશ છે, પણ વચ્ચે ક્રોસ ગુણાકાર છે. ક્રોસ એટલે કેવો ગુણાકાર? સદિશ. શું કામ એને સદિશ ગુણાકાર કહેવાય? કેમ કે એ બેનો ગુણાકાર થઈને તમને જે સામે રાશિ મળે છે ને કેવી રાશિ મળે છે? સદિશ રાશિ મળે. ક્લિયર? એટલે આ ધ્યાન રાખજો, વચ્ચે ડોટ હોય તો અદિશ ગુણાકાર, તમને સામે રાશિ મળે એ અદિશ કહેવાય. વચ્ચે ક્રોસ તો એને કહેવાય સદિશ ગુણાકાર, સામે રાશિ મળે એ કેવી મળે? સદિશ. અહીંયા ક્રોસ છે એટલે ટોર્ક સદિશ રાશિ અને એ દિશા છે જ. જો અત્યારે એ સમઘડી લાગે છે, ઊંધા વિદ્યુત ભાર હોય તો વિષમઘડી લાગે, તો એ દિશા જ કહેવાય ને. સમઘડી એટલે ઘડિયાળની દિશામાં, આ રીતે ઘડિયાળ જેમ ફરે છે એમ. અને વિદ્યુત ભાર ઉલટાવો તો વિષમઘડી, વિરુદ્ધ દિશામાં, ઘડિયાળ જેમ વિરુદ્ધ દિશામાં ફરતી હોય. એટલે ટોર્ક સદિશ રાશિ, કેમ કે આ બેનો સદિશ ગુણાકાર. બરાબર? અને એક વસ્તુ બીજી યાદ રાખવી, જ્યારે તમે ડોટ ગુણાકાર દૂર કરો ને, ડોટ ગુણાકાર, ત્યારે હંમેશા કોસ વિધેય આવે. એટલે W નું સૂત્ર બને, આ ડોટ ગુણાકાર મારે કાઢવું હોય, મૂલ્યમાં લઈ જવું હોય તો બળનું મૂલ્ય, મૂલ્ય એટલે ઉપરથી સદિશ નીકળી જાય એને મૂલ્ય કહેવાય. સ્થાનાંતરનું મૂલ્ય અને ડોટ ગુણાકાર છે એટલે પાછળ કયું વિધેય આવે? કોસ થીટા આવે. બરાબર? એ જ રીતે જો ક્રોસ ગુણાકાર હોય ને તમારે ક્રોસ ગુણાકાર કાઢીને મૂલ્ય લેવું હોય તો આનાથી ઊંધું વિધેય આવે. ટો બરાબર પહેલાનું મૂલ્ય આર, સ્થાન સદિશનું મૂલ્ય, બળનું મૂલ્ય, અને ક્રોસ ગુણાકાર છે એટલે અહીંયા શું આવે? સાઈન થીટા આવે. એટલે જો અહીંયા મૂલ્યના સ્વરૂપમાં લખ્યું છે. બરાબર? આ સદિશ છે, જોજો બેમાં ફેર. ઉપર તીર છે, પણ આ તીરને જો હું માનાંકમાં મૂકું તો એ મૂલ્ય, કોઈ પણ ભૌતિક રાશિને તમે માનાંકમાં મૂકો એટલે એનું મૂલ્ય આવે. તો મૂલ્ય છે એ શું થઈ જાય? પી સાઈન થીટા. પી નું મૂલ્ય, એનું મૂલ્ય, અને ક્રોસ ગુણાકાર છે એટલે વિધેય કયું આવે? સાઈન થીટા. જ્યાં આ થીટા શું હોય ભાઈ? આ થીટા છે એ પી એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ હોય, ખૂણો હોય. શું હોય? ખૂણો. એ કેટલો તમને આપેલો છે? 30, 60, 90 એ પ્રમાણે ટોર્ક લાગે. હવે મેં એક વાત કરી તમને કે અહીંયા વિષમઘડી છે એટલે ઘટતો જાય ખૂણો, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, કેટલો થઈ જાય? 0 થઈ જાય. ક્ષેત્રને સમાંતર ગોઠવાય. પછી ડાયપોલ આમ નીચે નહીં આવે. શું કામ? કેમ કે જ્યારે ખૂણો 0 થાય ત્યારે તમે અહીંયા કિંમત મૂકો સાઈન થીટામાં. પી અને ઈ બે એકબીજાને સમાંતર હોય, ખૂણો 0 થાય તો સાઈનની કિંમત 0 માટે કેટલી થાય? તો કે સાઈન 0 સાહેબ 0 થાય તો ટોર્ક કેટલું થઈ જાય? 0. એટલે એ ખૂણો ઘટતો 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 ડાયપોલ જેવી સમાંતર ગોઠવાય ને એટલે થીટાનું મૂલ્ય 0, સાઈન 0 0 તો ટોર્ક 0. ટોર્ક લાગતું બંધ થઈ જાય. ટોર્ક લાગતું બંધ થઈ જાય એટલે હવે ડાયપોલનું ભ્રમણ થશે નહીં. એટલે તો આપણે એવું કહીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રમાં તમે જેવી ડાયપોલને મૂકો ને એ ગમે એટલાના ખૂણે મૂકો એ તરત પલટી મારીને કેટલાના ખૂણે આવતી રહે? 0 ના ખૂણે આવતી રહે. કેમ કે ત્યાં સુધી એના ઉપર ટોર્ક લાગે. જેવો 0 નો ખૂણો થાય એટલે ટોર્ક કેટલું થઈ જાય? 0 થઈ જાય. રેડી? ક્લિયર? તો આ સૂત્ર છે ભાઈ. ચાલો આ બધું હું દૂર કરી દઉં છું. એટલે હવે તમને આખું સૂત્રમાં સમજાવી દઉં છું. ક્લિયર? મગજમાં રાખવાનું. ટોર્ક આટલું લાગે પી ક્રોસ ઈ. મૂલ્યમાં લ્યો તો પી સાઈન થીટા, જેમાં થીટા શું છે? પી અને ઈ વચ્ચેનો ખૂણો. તમારી ડાયપોલ મોમેન્ટ જેની દિશા હોય માઇનસ થી પ્લસ, આ પી ની દિશા હોય અને આ ઈ ની દિશા છે. અત્યારે બે વચ્ચેનો ખૂણો. તો જો હવે વિવિધ કિસ્સા આપ્યા છે જે MCQ માં પૂછાય. જ્યારે થીટા 0 હોય એટલે કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. આના માટે લખવું હોય તો આવું લખાય. થીટા 0 ને બીજી રીતે આમ લખાય. પી અને ઈ બે એકબીજાને સમાંતર એક જ દિશામાં હોય.
જો વિરુદ્ધ દિશામાં તમે ગોઠવો તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય 180, એટલે કે થીટા 180 હોય ત્યારે ટોર્ક શું થાય 0, કારણ જો અહીંયા સાઈન માં 0 કિંમત મૂકો તો સાઈન 0 0 થાય એટલે ટોર્ક 0 થાય. એ જ રીતે 180 એટલે આને કહેવાય પાઈ, બરાબર, રેડિયનમાં શું કહેવાય પાઈ, તો સાઈન પાઈ ની કિંમત પણ કેટલી થાય 0 જ થાય. સાઈન 0 ની કિંમત 0, સાઈન પાઈ ની કિંમત કેટલી 0, બરાબર. તો બે માટે એટલે કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય તોય ભલે, ક્ષેત્રને પ્રતિ સમાંતર વિરુદ્ધ દિશામાં એટલે એને બોલાય પ્રતિ સમાંતર. શું બોલાય? પ્રતિ સમાંતર. લખવું હોય તો આને આ કેમ સમાંતરમાં બે લીટા લખીએ છીએ તો પ્રતિ સમાંતરમાં એમ જ લખાય છે એ સમાંતર, પણ કોઈ એકને માઇનસ નિશાની આપી દેવાની. એને એવું એક સાહેબ પ્રતિ સમાંતર કેમ લખાય તો પ્રતિ સમાંતર આમ લખાય, કોઈ એકની દિશા વિરુદ્ધ કરી દેવાની. એટલે 180 નો વચ્ચે તો સમાંતર છે પણ માઇનસ આવે એટલે શું થાય પ્રતિ સમાંતર. તો ત્યારે ટોર્ક કેટલું થાય મિત્રો 0 થાય, બરાબર. આ સૂત્રની જ રમત છે. 0 મૂકો સાઈન 0 તો 0, સાઈન પાઈ મૂકો તો 180. હાલો, ત્યારબાદ જો થીટા 90 થાય એનો મતલબ આ તમારું વિદ્યુત ક્ષેત્ર છે અત્યારે આ દિશામાં, અને ડાયપોલ તમે એક્ઝેક્ટ આમ ઊભી મૂકી દો, અહીંયા માઇનસ ક્યુ અહીંયા પ્લસ ક્યુ, તો ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ થી પ્લસ હોય. તો અત્યારે જોઈ શકો છો પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો છે 90, એટલે કે પી અને ઈ વચ્ચેનો ખૂણો 90 થાય તો ટોર્ક મેક્સિમમ મળે. શું કામ? તો કે sin 90 એટલે થાય 1, sin ની મહત્તમ કિંમત છે, બરાબર. બે વચ્ચેનો ખૂણો 90 તો sin 90 કેટલા થાય 1 થાય, sin ની મહત્તમ કિંમત. તો ત્યારે લાગતું ટોર્ક કેવું હશે મહત્તમ. એટલે તમે જેવી આમ સીધી મૂકશો ને તરત પલટી મારીને કેટલા ખૂણે આવી જશે 0 ના, બરાબર. કેમ કે 0 એ કેટલું થઈ જાય ટોર્ક 0 થઈ જાય એટલા માટે. હાલો, તો મહત્તમ કેટલું હોય તો કે sin 90 ની કિંમત +1 હોય તો આ થઈ ગયું +p. હાલો, એ જ રીતે થીટા 270 હોય તો ટોર્ક થાય નેગેટિવ, બરાબર. 270 ને લખાય 3π/2 રેડિયનમાં લખવું હોય તો 270 એટલે શું 3π/2, પાઈ એટલે 180, 180 ગુણ્યા 3 18 તેરી 54, 540 ભાગ્યા 2 270. તો તમારું જે ટોર્ક છે એ નેગેટિવમાં આવે, કેમ કે sin 3π/2 sin 270 -1 થાય. કેટલા થાય -1. રેડી? તો આ ખાસ મગજમાં રાખવું, હું જેટલું બોક્સ કરું નહીં તમારે મગજમાં રાખવાનું છે બધું. પરીક્ષા માટે નાના નાના MCQ માં IMP વસ્તુ છે એ યાદ રાખજો. એક તો આ સૂત્ર P sin θ મૂલ્ય સ્વરૂપે, પછી અલગ અલગ ખૂણા, અને આ ખૂણા ઉપરથી તમને વસ્તુ પૂછાય કે થીટા બરાબર 0 હોય અથવા 180 હોય તો ટોર્ક 0 હોય, તો ટોર્ક 0 હોય તો ડાયપોલની આ કઈ સ્થિતિ કહેવાય? સંતુલન સ્થિતિ કહેવાય. શું કામ સંતુલન સ્થિતિ કહેવાય? કેમ કે ત્યારે લાગતું ટોર્ક કેટલું છે 0. ટોર્ક 0 થાય એટલે ડાયપોલનું ભ્રમણ બંધ થઈ જાય. તો MCQ માં આવું પૂછે કે ડાયપોલ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સંતુલન સ્થિતિમાં હોય ત્યારે ખૂણો 0, બરાબર. રેડી? ક્લિયર? ચાલો, એ જ રીતે +p હોય તો ટોર્ક +p હોય તો એનો મતલબ થાય થીટા બરાબર 90, એટલે ડાયપોલને તમે 90 ના ખૂણે મૂકો અને પછી છૂટી કરી દો તો એ સ્થિર ન રહે. કેટલાના ખૂણે આવીને ગોઠવાઈ જાય? 0 ના. કેટલાના ખૂણે? 0 ના. તો જ્યારે ટોર્ક મહત્તમ હોય તો એ સ્થિતિને કહેવાય અસંતુલિત સ્થિતિ. શું કામ? કેમ કે આ સ્થિતિમાં જો તમે ડાયપોલને રાખશો તો એ હખણી નહીં રહે, એ ઊભી નહીં રહે. 90 ના ખૂણે મૂકશો તો ટોર્ક મહત્તમ છે, તરત ટોર્ક લાગવાથી એવો ખૂણો રહેવાનું પસંદ કરશે જ્યાં ટોર્ક 0 થઈ જાય. એટલે કેટલાના ખૂણે આવી જાય? 0 ના ખૂણે. રેડી? તો આ ખાસ યાદ રાખવું, સંતુલિત સ્થિતિ, અસંતુલિત સ્થિતિ, આવું પણ તમને પૂછી શકે. ક્લિયર? તો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી બળ 0 હોય. MCQ માટે IMP માત્ર શું લાગે? ટોર્ક લાગે. આ MCQ બહુ પૂછે. જો કોઈ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો પરિણામી બળ હંમેશા 0 હોય, જેટલું પ્લસ હોય એટલું જ માઇનસ હોય બીજા ઉપર, એટલે 0. પણ ટોર્ક 0 થાય એની કન્ડિશન છે. ટોર્ક હંમેશા 0 ન હોય.
ક્યાં છેડે તમે રાખી છે 0 કે 180 તો 0 હોય, બાકી તમારી 0 ન હોય. ટોર્ક પ્લસ એ હોઈ શકે માઇનસ ના. આમ પણ કોઈ પણ સદિશ ભૌતિક રાશિ છે ને એને 3 મૂલ્ય હોય, કેમ કે અદિશ છે ને એને દિશા નથી. અદિશના તમને 2 જ મૂલ્ય મળે, કાં ધન ને કાં 0. બરાબર. સદિશમાં 3 મૂલ્ય મળે, ધનય હોય, ઋણય હોય, 0 હોય. એટલે અહીંયા તમે કહી શકો જો આ ટોર્ક છે એનું મૂલ્ય 0 થાય, ધનય થાય, ઋણય થાય, અલગ અલગ ખૂણા માટે. કેમ કે ટોર્ક કેવી રાશિ છે? સદિશ છે. પણ આ એમસીક્યુ માટે આઈએમપી છે. ચાલો, આ થઈ નિયમિત વિદ્યુત ક્ષેત્ર જે તમારા સિલેબસમાં છે. બરાબર. પણ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો એ તમારા સિલેબસમાં નથી. તો એના માટે કહી દો, અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો ને તો એ બે અનુભવે, બળે અનુભવે, ટોર્કે અનુભવે. એનું કારણ છે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય ને એમાં તમે ડાયપોલ મૂકો તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હોય અને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હોય એ બેનું મૂલ્ય અલગ હોય. કેમ કે તો જ એને અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એટલે અહીંયા બે બળ હરખા નહીં થાય. બરાબર. દાખલા તરીકે હું દોરીને સમજાવું. ધારો કે આવું કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, ડાયપોલ મેં આ રીતે મૂકી, અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે. બરાબર. તો માઇનસ ક્યુ ઉપર લાગતું બળ કેટલું હશે? માઇનસ ક્યુ ઈ. પ્લસ ઉપર કેટલું લાગે? પ્લસ ક્યુ ઈ. અહીંયા બેના ક્યુ હરખા છે પણ ઈ અલગ છે. આ બિંદુ છે ઈ જો ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ને એમાં આવેલું છે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. કાલે જ ભણ્યા, જ્યાં ક્ષેત્ર રેખાની ગીચતા વધારે હોય અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? પ્રબળ. એટલે ક્યુ ભલે બેના હરખા રહ્યા પણ અહીંયા ઈ વધારે છે, જ્યારે આ બિંદુ છે ને પ્રમાણમાં છૂટી છૂટી ક્ષેત્ર રેખા છે એવી જગ્યાએ આવેલું છે, એટલે ઈ ઓછું હશે. એટલે કે અત્યારે આ સ્થિતિમાં મેં દોરી છે એમાં ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ ઓછું થશે, કેમ કે ઈ બિંદુ એવી જગ્યાએ આવેલું જ્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું છે, એટલે અહીંયા બળ ઓછું થશે, આ બળ વધારે થશે. તો એક બળ વધારે હોય ને એક બળ ઓછું હોય તો એનું પરિણામી કોઈ દી 0 ન થાય, એનું પરિણામી તમને મળે, કાંઈક કિંમત મળે. એટલે યાદ રાખજો, અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં બળ અને ટોર્ક બેય લાગે. સમાનમાં બળ ન લાગે, માત્ર શું લાગે? ટોર્ક. જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે ટોર્ક શૂન્ય બને પરંતુ બળ લાગે. એટલે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એવું કહે છે કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો θ 0 થઈ શકે, અને જો θ 0 થાય તો ટોર્ક 0 થઈ શકે, એવી કન્ડિશન બને. અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં બળ ને ટોર્ક બે લાગે એ સાચું, પણ જો ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો અમને આપણે જોયું θ 0 થાય તો ટોર્ક 0 થાય પણ બળ 0 થઈ શકે નહીં. એટલે આવો કિસ્સો બને અનિયમિતમાં. કોઈને પ્રશ્ન હોય કે સાહેબ ટોર્ક ક્યારે 0 થાય? હા થાય, ક્ષેત્રને સમાંતર હોય ત્યારે. એ તો સમાન વિદ્યુત ક્ષેત્રમાંય થાય, અસમાનમાંય થાય, પણ બળ ક્યારેય અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 0 થાય નહીં. એટલે આ ખાસ યાદ રાખવું, આ 2 પોઈન્ટ અગત્યના છે, મગજમાં રાખવા. સમાનમાં બળ 0, ટોર્ક લાગે. જો ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગોઠવાય તો ટોર્કે 0 થાય, બાકી સામાન્ય કન્ડિશનમાં ટોર્ક લાગે. રેડી? અસમાનમાં બળ ક્યારેય 0 ન થાય. મેં સમજાવ્યું, બેયના ક્ષેત્ર અલગ છે. બરાબર. એક બિંદુ એવી જગ્યાએ જ્યાં ક્ષેત્ર ગીચ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે તો એ બળ વધારે થાય. એક બિંદુ એવી જગ્યાએ છે કે જ્યાં ક્ષેત્ર ઓછું ગીચ છે, છૂટું છૂટી છે ક્ષેત્ર રેખા, તો એનું વિદ્યુત ક્ષેત્ર ઓછું થાય. ક્લિયર? તો એ બળ ઓછું થાય. તો એક વધારે બળ હોય ને એક ઓછું બળ હોય, બેની બાદબાકી કરો તો કાંઈક કિંમત મળે. બરાબર. 0 થાય નહીં. અને ટોર્ક પણ લાગે, એમાંય કન્ડિશન સમાન જેવી છે. ટોર્ક 0 થાય ક્યારે? સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો. ક્લિયર? તો આ ડાયપોલની વર્તણૂક થઈ મિત્રો. કેટલું યાદ રાખવું એ મેં તમને કહી દીધું. ચાલો હવે એને લગતા એમસીક્યુ આવે છે. બરાબર. પેલું તમને છે એમસીક્યુ ગણીએ એટલે થોડોક આઈડિયા આવશે કઈ રીતે ઉપયોગ થાય. 4 × 10⁻⁹ જોજો, સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર છે, સી કેપિટલ છે. આટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતું એક ડાયપોલ છે. તો ડાયપોલ મોમેન્ટ પી આપી છે કેટલી? 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. આ ડાયપોલને એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમારે મૂકવાની છે. તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે, એ બરાબર 5 × 10⁻14
જે અચળ છે કોઈ પણ બિંદુએ આટલું જ વિદ્યુત ક્ષેત્ર હશે. કેટલાના ખૂણે? 180 ના ખૂણે, એટલે થીટા કેટલો આપ્યો છે? 180. ત્યારે એના ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું થાય? તો હમણાં જ જોયું, ટોર્કનું મૂલ્ય ગોતવું હોય તમારે સૂત્ર શું? PE sin થીટા. ચાલો કિંમત મૂકવાની, પણ અહીંયા જો થીટા કેટલો છે? 180. અહીંયા sin 180 મૂકું ને ત્યાં ધોરું થઈ જશે, બાકીના કિંમત મૂકવાની જરૂર જ નથી. કેમ કે sin 0 કે sin પાઈ 180 કેટલા થાય? 0. આ બેની કિંમત કાંઈ મેટર નહીં કરે, આ પોતે જ 0 થઈ જશે. એટલે ટોર્ક કેટલું થઈ જાય? 0. તમને અહીંયા 0 નો ખૂણો કહે તોય ટોર્ક કેટલું થાય? 0. તમને અહીંયા 90 નો ખૂણો કહે તો પછી ગણવાનું, કેમ કે sin 91 થાય તો P અને E ની કિંમત મૂકીને તમે ગણી શકો છો. રેડી? ચાલો આગળ વધીએ. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા આકૃતિ દોરીએ એટલે ખબર પડે. ધારો કે કોઈ આવું સમાન વિદ્યુત ક્ષેત્ર છે જેની ક્ષેત્ર રેખાની લંબાઈ સમાન છે અને એકબીજીને સમાંતર સમાન અંતરે આવેલી છે, તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. ધારો કે એનું મૂલ્ય E છે, દીધું નથી તો આપણે ધારી લઈએ. એમાં એક ઇલેક્ટ્રોનને મૂક્યો, ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ વાળો -E. એક પ્રોટોન મૂક્યો +E. તો શું થાય? તે બંનેના ઉદ્ભવતા પ્રવેગના મૂલ્યો સમાન હોય, તે બંને પર લાગતા બળોના મૂલ્યો સમાન હોય, તે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ સમાન હોય, તે બંને ઉપર લાગતા બળના મૂલ્ય અને દિશા સમાન હોય. ટૂંકમાં તમને બળ અને પ્રવેગમાં જવાનું કીધું. ચેક કરી લે, આપણે કીધું જ છે ધન વિદ્યુત ભાર હોય એના ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, એટલે આના ઉપર આ તરફ બળ લાગે. કેટલું? તો કે F બરાબર QE. E નું જે સૂત્ર છે ને એના ઉપર E બરાબર F/Q. તો F ને કરતા બનાવું શું થાય? QE. રેડી? આ ઋણ વીજભાર છે, પણ છે તો એટલા મૂલ્યનો જ. તો ઋણ વીજભાર ઉપર કઈ તરફ બળ લાગે? વિરુદ્ધ દિશામાં બળ લાગે. કેટલું? -QE. અથવા અહીંયા લખવું હોય તો +Q છે, અહીંયા લખી નખાય EE. કિંમત મૂકવી મુકાય, અહીંયા લખાય -EE. કેમ કે ઇલેક્ટ્રોન છે એટલે એનો વીજભાર આપણે જાણતા હોય, પ્રોટોનનો જાણતા હોય. તો જો બે બળના મૂલ્ય સમાન થાય તો માનાંક લ્યો ને તો મૂલ્ય સમાન, પરંતુ દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ છે. હાલો આ બળની વાત થઈ, તો ગોતો જોઈએ તે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્યો સમાન હોય. તો પેલો ઓપ્શન ખોટો પડે. શું કામ? જો બે ઉપર લાગતું બળ કેટલું છે? F બરાબર EE જેટલું જ છે. બરાબર. જો હું પ્રોટોનની વાત કરું, પ્રવેગમાં જવું હોય તો આપણે કાલે જ જોયું તો F ની જગ્યાએ m મૂકી દેવાનું, ન્યૂટનનો બીજો નિયમ. અહીંથી તમને પ્રવેગ મળે A બરાબર EE/m. હવે આ સૂત્રમાં જો હું પ્રોટોનની વાત કરતો હોય, પ્રોટોનનો પ્રવેગ, તો અહીંયા દળ કોનું આવે? પ્રોટોનનું આવે. આ જ સૂત્રમાં જો હું ઇલેક્ટ્રોનની વાત કરતો હોય તો આ જ સૂત્ર EE, અંશ તો હરખું જ રહે, વીજભાર હરખો જ હોય, વિદ્યુત ક્ષેત્ર સમાન છે, પણ નીચે દળ કોનું આવે? ઇલેક્ટ્રોનનું. તો મને જોઈન કયો તો બેના પ્રવેગ હરખા થાય? આ પ્રોટોનનો પ્રવેગ, આ ઇલેક્ટ્રોનનો ન થાય, કેમ કે અંશ છે એ સમાન છે પણ છેદ બેના અલગ છે. પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.1 × 10⁻31. બેના દળ અલગ છે એટલે પ્રવેગ કેવા થાય? અલગ. એટલે પેલું તો ખોટું છે, સમાન ન હોય ભાઈ. તે બંને પર લાગતા બળોના મૂલ્ય સમાન હોય. હાલો મૂલ્ય સમાન હોય. જો આવો ઓપ્શન હોય ને ત્યારે ઝડપ ન કરવી, પેલા બધાએ વિચારી લેવાના, બરાબર, પછી ટીક કરવું. એટલે અત્યારે આપણે આને હોલ્ડ ઉપર રાખીએ છીએ કે આ સાચું હોઈ શકે. આગળ વાંચો. તે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ સમાન હોય. ખોટું. પ્રવેગ કેવા હોય? અલગ અલગ. પેલા જેવો જ ઓપ્શન છે. તે બંને પર લાગતા બળના મૂલ્ય અને દિશા સમાન હોય. મૂલ્ય સમાન હોય એમાં ના નહીં, પણ આ ખોટું કહી દીધું. દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ હોય. કેમ કે એક ધન છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે પ્રોટોન ઉપર, એક ઋણ છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. એટલે આ ઓપ્શન ખોટો પડે દિશાને લીધે. દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. બરાબર. તો આ ત્રણેય કેન્સલ. આપણો ફાઇનલ જવાબ કયો થઈ ગયો? બંને પર લાગતા બળોના મૂલ્ય સમાન હોય. કેવા હોય? સમાન. આ ડી ઓપ્શન સાચો પડત
જો દિશા વિરુદ્ધ કીધી હોત ને તો મૂલ્ય સમાન હોય પણ દિશા કેવી હોય? પરસ્પર વિરુદ્ધ હોય. રેડી? ચાલો આગળ વધીએ. HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. HCl મેં કાલ વાત આપી હતી. વ્યવહારમાં આપણે NaCl HCl એટલે કે મીઠું જે હાઇડ્રોક્લોરિક એસિડ છે H+Cl- સમાન મૂલ્ય વિદ્યુતભારના પરસ્પર વિરુદ્ધ પ્રકારના અને સાવ નાના અંતરે છે જે ડાયપોલ બનવાની શરતનું પાલન કરે છે. તો એની તમને ડાયપોલ મોમેન્ટ આપી છે P કેટલી? 3.4 × 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. આ અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વીજભાર છે. આ તો જ ભાઈ ડાયપોલ બને ને, સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના. આમ કલ્પવાની જરૂર નથી, હોય જ બરાબર, પણ આમાં કીધું છે. તો આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય તમારે Q ગોતવાનો છે કે સમાન વિદ્યુતભાર કેટલો હોય. આ બંને પરમાણુઓ વચ્ચેનું અંતર આપી દીધું છે એટલે કે H+ અને Cl-. બેનો વિદ્યુતભાર સરખો હશે, એકનો ધન એકનો ઋણ, અને બે વચ્ચેનું અંતર. તો ડાયપોલમાં આપણે અંતર શેના વડે દર્શાવીએ છીએ? 2a અથવા r. તો એ અંતર આપી દીધું છે 2a. કેટલું? 2 એંગસ્ટ્રોમ. પણ એંગસ્ટ્રોમ નહીં ચાલે, મીટરમાં અંતર ફેરવો, કેમ કે અંતરનો SI એકમ શું છે? મીટર. તો 1 એંગસ્ટ્રોમના કેટલા મીટર થાય? 10⁻10 મીટર. તો તમારે Q ગોતવાનો છે. P આપેલો છે, અંતર આપેલું છે, તો જોઈને ખબર પડી જાય. ત્રણેયને સાંકળતું એવું સૂત્ર શું? ડાયપોલ મોમેન્ટનું શું આવે સૂત્ર? P = Q × 2a. હજી કહું છું, કોઈ અહીંયા એને કરતા ન બનાવે સાહેબ, એને કરતા બનાવો ને 2 છેદમાં લઈ જાઓ, ના, ટોટલ અંતર જ 2a છે. કોઈ આવી ભૂલ પરીક્ષામાં કરતા નહીં કે એ લઈ લો, એ અંતર એ નથી. એ તો ક્યાંથી છે? સેન્ટરથી અંતર છે. એ ટોટલ અંતર તો આપણે 2a જ લઈ છીએ. અથવા ભૂલ પડતી હોય ને તો 2a ન લેવાય, એની જગ્યાએ ખાલી r લખાય. આની જગ્યાએ ખાલી r લખાય એટલે ભૂલ ન પડે. બાકી કોઈ પાછા ભાંગા 2 ન કરતા, આખો જવાબ પરિચય છે. ચાલો કિંમત મૂકો. આપણે Q જોઈ છે તો Q બરાબર થાય P/2a. ચાલો P કેટલું હશે? 3.4 × 10⁻³ અને 2a વચ્ચેનું અંતર છે 2 × 10⁻10. ચાલો સાદું રૂપ આપીએ તો અત્યારે ભૂલી જાઓ કે આ પોઈન્ટ છે. 34/2 એટલે કેટલા થાય? 17. 1 પોઈન્ટ કાપું તો આ થાય 1.7. 3.4/2 એટલે 1.7. ઘાતનું સાદુરૂપ આ -10 છે, ઉપર જાય તો +10. 30 માંથી 10 જાય તો -20. અને વિદ્યુતભારનો SI એકમ શું હોય? કુલમ. તો સેલો MCQ જતો. ખાલી આ ભૂલ ન થાય અહીંયા, એ ધ્યાન રાખવું. 1.7 × 10⁻20 કુલમ. એવો એક જ છે જો 1.7 વાળો. બરાબર? ક્લિયર મિત્રો? તો આ ડાયપોલને લગતા તમને MCQ મેં કરાવ્યા. આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા રાખીએ છીએ. મેં MCQ ના લેક્ચર પણ મૂકેલા છે. થિયરીના લેક્ચર જોઈ લ્યો, પછી એ લેક્ચરમાંથી પ્રેક્ટિસ કરવી. તમને જે PDF આપેલી છે એમાંથી પણ પ્રેક્ટિસ કરજો. કેમ કે ફિઝિક્સ એવો વિષય છે માત્ર વાંચવાથી શીખવાથી ન આવડે. તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલી ઝડપ આવશે. અને એક વસ્તુ યાદ રાખવી, ભૂલ પડશે શરૂઆતમાં, ભૂલ પડશે ને તો આવડશે, આ યાદ રાખવું. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. આભાર.